500 2 નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026 નાઇટનો વાર છે મિત્રો. સોમવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો આરસીસી ગ્રાઉન્ડ છે તે આવક ભરાઈ ગયો છે. ત્યારબાદ મિત્રો 1 નંબરના ડૂમની વાત કરી તો સામે જે 1 નંબરનો ડૂમ છે એમાં 5 પિલરની એમાં પણ આવક રહેલી છે. ત્યારબાદ મિત્રો 4 નંબરના ડૂમમાં પણ જોઈએ તો 3 બ્લોક જેવી આવક મિત્રો એમાં પણ રહેલી છે. એટલે આવકમાં જોઈએ તો મિત્રો શનિવાર કરતાં થોડો એવો વધારો થઈ ગયો છે. અને હરાજીના કામકાજ વિશેની વાત કરી તો તમે જોઈ શકો છો સામે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે. તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવને. તેમજ મિત્રો ગયા વીકની મિત્રો બજાર ભાવની વાત કરીએ તો શનિવારે થોડું એવું બજાર 10-15 રૂપિયા જેવું સારું હતું. આજે કેવા રહે છે બજાર ભાવ તે હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈએ. વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનાર સમયમાં તમને અમારા તમામ વિડીયો મળતા રહે. ધન્યવાદ. તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. તો મિત્રો 482 રૂપિયામાં ટુકડી વેચાણી છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 482 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા છે. 482 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે. 482 રૂપિયા ભાવ થયો. મિત્રો 462 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 462 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે. 462 રૂપિયા ભાવ થયો છે. ₹508 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા છે. 508 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા જે આપણે કહેતા હોઈએ છે. દાણા થોડોક ઝીણો છે, બાકી આ માલ થોડોક સારો છે. 508 રૂપિયા ભાવ છે. 532 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા છે. થોડીક સારી ક્વોલિટીમાં છે માલ. 532 રૂપિયા ભાવ થયો છે. માલ દાણા તમે જોઈ શકો છો. 532 રૂપિયા. મિત્રો 560 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા સારી ક્વોલિટીમાં. 560 660 આ વર્ષે નથી થાય એમ. 560 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલ છે જોઈ શકો. સારી ક્વોલિટીમાં 406 નો ટુકડા છે. તો મિત્રો 512 રૂપિયામાં આ ટુકડા વેચાણા છે. એકદમ ચોખ્ખો છે. 512 રૂપિયા ભાવ થયો છે. કૂતરું કાકરો કઈ છે નહીં, કોકો કૂતરું છે બાકી નથી. 512 રૂપિયામાં માલ વેચાણો છે. 406 નો ટુકડા છે. 512 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 462 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 462 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 462 રૂપિયા ભાવ થયો છે આના. મિત્રો 512 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 512 રૂપિયામાં વેચાણા છે. 512 રૂપિયા ભાવ થયો. મિત્રો 454 રૂપિયામાં લોકન વેચાણું છે. હાવ મીડિયમ ક્વોલિટીમાં છે. તમે જોઈ શકો છો. મિલબર ક્વોલિટી આપણે કહી શકીએ અને એવો માલ છે.
454 રૂપિયામાં વેચાણો છે. લોકવન ઘઉં છે, 454 રૂપિયા ભાવ થયો. મિત્રો 532 રૂપિયામાં માલ વેચાણો છે. 406 નો ટુકડા છે, 532 રૂપિયા ભાવ થયો. મિત્રો 476 રૂપિયામાં માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે, 476 રૂપિયા ભાવ થયો છે. બાકી કલર લાઇટિંગ બહુ સારું છે. આમાં 476 રૂપિયા ભાવ થયો છે. ચાઈજ છે તે અમેરિકન ટુકડી છે, જેને આપણે વામન ટુકડા કહેતા હોય એ ચાઈજ છે. 476 રૂપિયા ભાવ છે. મિત્રો 464 રૂપિયામાં માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે, વામન ટુકડા જેને આપણે કહેતા હોય. 464 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે. 464 રૂપિયા ભાવ થયો. અમેરિકન ટુકડી 464 રૂપિયા ભાવ થયો. મિત્રો 492 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે, વામન ટુકડા જેને આપણે કહેતા એ માલ છે. 492 રૂપિયા ભાવ થયો છે. દાણે સારું છે, એકદમ જાડા દાણે છે. 492 રૂપિયા ભાવ થયો છે. 492 રૂપિયા ભાવ થયો. અમેરિકન ટુકડી છે, વામન ટુકડા 492 રૂપિયા ભાવ થયો છે. દાણે સારું હો. મિત્રો 464 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે, 464 રૂપિયા ભાવ થયો છે. થોડુંક મીડિયમ ક્વોલિટીમાં છે. 464 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી. મિત્રો 492 રૂપિયામાં માલ વેચાણો છે. લોકવન ઘઉં છે, 492 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે, થોડુંક સારી ક્વોલિટીમાં છે. લોકવન છે, 492 રૂપિયા. સુપર ન કહી શકીએ કે આવું નબળું ન કહી શકીએ, એવું મીડિયમ ગાળાનો માલ છે. 492 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે, 492 રૂપિયા ભાવ થયો. મિત્રો 504 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે, 504 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો લોકવન ઘઉં છે. થોડોક માલ ચોખ્ખો છે, પૂતરું કાકરું ઓછા માત્રામાં છે. ક્વોલિટીમાં લોકવન ઘઉં. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો, તો બજાર આમ જોઈએ તો સેમ શનિવાર જેવું જ બજાર છે, કઈ લાંબો ફેરફાર છે નહીં. અમેરિકન ટુકડીમાં જોઈએ તો મિત્રો આજે થોડુંક બજાર ઢીલું દેખાય છે. બાકી પ્રોપર 406 નો ટુકડા છે, જે સોનેરી ટુકડા છે એમાં બજાર જોઈએ તો એવું ને એવું બજાર છે. પછી લોકવન ઘઉંની વાત કરી તો એમાં પણ બજાર જોઈએ તો એવું ને એવું છે. અમેરિકન ટુકડીની વાત કરી તો એમાં થોડુંક બજાર આજે ઢીલું જોવા મળી રહેલું છે. બાકી બજાર જોઈએ તો શનિવાર જેવું જ બજાર છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે મંગળવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો, અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનાર સમયમાં તમને અમારા તમામ વિડીયો મળતા રહે. ધન્યવાદ.